ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે ધોરણ 1 વિષય છે ઇંગ્લિશ। ઇંગ્લિશની અંદર આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા, તો ત્યાં આગળ શું કર્યું હતું? આપણે ચેપ્ટર 4 યુનિટ 4 ત્યાં આગળ આપણે શું કર્યું હતું? પૂર્ણ કર્યું હતું। હવે અહીંયા આપણે આવ્યા છીએ યુનિટ 5। કયું યુનિટ આવ્યા છે? યુનિટ 5, જેનું નામ છે રીડિંગ મોર વર્ડ્સ। રીડિંગ મોર વર્ડ્સ, બરાબર। તો અહીંયા જે શબ્દો આપેલા છે એ કેવા છે? ઉચ્ચારવાળા। કયા ઉચ્ચારથી શરૂ થતા છે? જુઓ, એ, આ બધા શબ્દોમાં એ ઉચ્ચાર વપરાયેલો છે। કયો વપરાયેલો છે? એ। તો અહીંયા જુઓ, ANT, એ, બરાબર। તો આવી ગયો ANT, એન્ટ, બરાબર। શું વંચાય છે? ANT, એન્ટ। હવે જુઓ, અહીંયા જે સ્પેલિંગ એટલે કે શબ્દ આપેલા છે એ શબ્દ શું કરવાના છે? આપણે વાંચવાના છે। અને આ બધા શબ્દમાં એ ઉચ્ચાર વપરાયેલો છે। કયો ઉચ્ચાર વપરાયેલો છે? એ, બરાબર। તો અહીંયા જુઓ, BAD, બેડ, શું વંચાય છે? BAD, બેડ। પછીનો શબ્દ છે DAD, ડેડ, શું વપરાયેલું છે? DAD, ડેડ, બરાબર। એ ઉચ્ચાર વપરાય છે, બરાબર। જો અહીંયા પણ FAD, ફેડ, શું વંચાય છે? ફેડ। પછી અહીંયા જુઓ, HAD, હેડ, શું વંચાય છે? હેડ। LAD, લેડ, શું વંચાય છે? લેડ। MAD, મેડ, શું વંચાય છે? મેડ। PAD, પેડ, શું વંચાય છે? પેડ। પછી અહીંયા જુઓ, SAD, સેડ, શું વંચાય છે? સેડ। પછી અહીંયા જુઓ, BAG, બેગ, શું વંચાય છે? બેગ। પછી અહીંયા જુઓ, FAG, ફેગ, શું વંચાય છે? ફેગ। પછી અહીંયા જુઓ, LAG, શું લખેલું છે? LAG, લેગ, શું વંચાય છે? લેગ। પછી અહીંયા જુઓ, NAG, નેક, શું વંચાય છે? નેક। RAG, રેગ, શું વંચાય છે? રેગ। SAG, સેગ, શું વંચાય છે? સેગ। પછી અહીંયા જુઓ, TAG, ટેગ, શું વંચાય છે? ટેગ। પછીનો શબ્દ છે WAG, વેગ, શું વંચાય છે? વેગ। પછી અહીંયા જુઓ, DAM, ડેમ, ડેમ। પછી આપેલો છે HAM, હેમ, શું વંચાય છે? હેમ। પછી HAJAM, જેમ, શું વંચાય છે? જેમ। પછી અહીંયા જુઓ, RAM, રેમ, શું વંચાય છે? રેમ। પછી અહીંયા જુઓ, SAM, સેમ। પછીનો શબ્દ છે અહીંયા YAM,
એમ યેમ શું વંચાય છે યેમ. BAN BAN શું વંચાશે બેન શું વંચાશે બેન. પછી અહીંયા છે CAN કેન શું વંચાય છે કેન. પછીનો શબ્દ છે FAN ફેન શું વંચાય છે ફેન. પછી એ જો MAN મેન શું વંચાય છે મેન. PAN પેન શું વંચાય છે પેન. RAN રેન શું વંચાય છે રેન. પછી જુઓ TAN ટેન શું વંચાય છે ટેન. પછી અહીં જુઓ VAN વેન વેન શું વંચાય છે વેન. પછી અહીંયા જુઓ CAP કેપ. GAP શું વંચાશે ગેપ શું વંચાશે ગેપ. પછી અહીંયા જુઓ LAP લેપ શું વંચાશે લેપ. પછી અહીંયા જુઓ MAP મેપ શું વંચાય છે મેપ. પછી અહીંયા છે NAP નેપ શું વંચાશે નેપ. RAP કયો શબ્દ આપેલો છે RAP રેપ શું છે રેપ. પછીનો શબ્દ આપેલો છે SAP સેપ શું વંચાશે સેપ. TAP ટેપ શું વંચાશે ટેપ. પછી GAS ગેસ શું વંચાય છે ગેસ. પછી અહીંયા જુઓ BAT શું આપેલું છે બેટ બેટ. પછી અહીંયા જુઓ CAT કેટ. કેટ. પછીનો શબ્દ અહીંયા નીચે આપેલા છે HAT હેટ હેટ. પછી જુઓ પછી કયો શબ્દ આપેલો છે તો MAT મેટ શું આપેલું છે મેટ. એના પછીનો શબ્દ આપેલો છે PAT પેટ શું આપેલું છે પેટ. એના પછીનો શબ્દ અહીંયા આપેલો છે કયો છે RAT
RAT રેટ, RAT રેટ. કયો શબ્દ આપેલો છે? રેટ. પછી અહીંયા જુઓ, અહીંયા કયો શબ્દ આપેલો છે? તો SAT, સેટ. શું આપેલું છે? સેટ. પછી અહીંયા જુઓ, TAX, ટેક્સ. શું આપેલું છે? ટેક્સ આપેલું છે. આગળ જુઓ, આગળ કયો શબ્દ આપેલો છે? WAX, વેક્સ. શું આપેલું છે? વેક્સ. તો અહીંયા જુઓ, અહીંયા આપણે શું જોયું? એ ઉચ્ચારવાળા શબ્દ. કયા? એ. તો અહીંયા જે આપણે શબ્દ વાંચ્યા, બરાબર, બેડ છે, ડેડ, ફેડ, હેડ, લેડ, બરાબર, એમાં કયો અક્ષરના ઉચ્ચાર સાથે શબ્દો વાંચ્યા આપણે? કયા અક્ષરના ઉચ્ચાર સાથે આપણે શબ્દો વાંચ્યા? તો ઉચ્ચાર એ. બરાબર, કયો ઉચ્ચાર? ઉચ્ચાર એ. તો આ જે શબ્દ આપણે વાંચ્યા એમાં કયો ઉચ્ચાર વાપરવામાં આવે છે? તો એ અક્ષર એ ઉચ્ચાર સાથે શબ્દો આપણે વાંચ્યા. પછી અહીંયા ડેડ, અહીંયા એ આવ્યો. પછી અહીંયા બેડ, ડેડ, અહીંયા એ આવ્યો. ફેડ, તો અહીંયા એ આવ્યો. હેડ. તો અહીંયા બધામાં કયો અક્ષરનો ઉચ્ચાર થાય છે? એ. પછી અહીંયા જુઓ, લેગ, તો અહીંયા એ આપેલા છે. જુઓ, અહીંયા એ, અહીંયા આપેલો છે. બધા શબ્દમાં એ. બરાબર, એ ઉચ્ચારવાળા શબ્દ અહીંયા આપેલા છે. તમારે શું કરવાના છે ઘરે? આ વર્ડ્સ એટલે શબ્દ શું કરવાના છે? વાંચવાના છે. શું કરવાના છે? શબ્દ અહીંયા વાંચવાના છે. તો અહીંયા જુઓ, આ જે શબ્દ આપણે વાંચ્યા, બેડથી વેક્સ સુધી, બેડથી વેક્સ સુધી શું કરવાના છે તમારે? એ ઉચ્ચારવાળા શબ્દો શું કરવાના છે? વાંચવાના છે. વાંચીને સાથે સાથે એના ઉચ્ચાર પણ બોલવાના તમારે. બરાબર, કેવી રીતે વંચાય એ આપણે વાંચ્યા. તમારે પણ બુકની અંદર શું કરવાના છે? એ ઉચ્ચાર વાંચવાના રહેશે. અને સાથે સાથે એના ઉચ્ચાર કેવી રીતે બોલાય છે, બરાબર, યાદ ના રહે તો તમારે શું કરવાનું છે? તમારા મમ્મી કે પપ્પા કાં તો મોટા ભાઈ છે, બરાબર, એમનો શું કરવાનો છે? તમારે સહારો લેવાનો કે આને શું કહેવાય, આને શું કહેવાય. બરાબર, તો અહીંયા જુઓ, અહીંયા આપણે પહેલાં લખ્યું બેડ. બરાબર, જે શબ્દ તમને વાંચતા ન ફાવતો હોય એની સામે તમારે લખી દેવાનું અહીંયા કે બેડ. ખબર પડી? પછી અહીંયા આપ્યું છું કેન, તો અહીંયા લખી દેવાનું કેન. થઈ ગયું? પછી અહીંયા આપ્યું છું, અહીંયા શું આપ્યું છે? મેટ, તો અહીંયા લખી દેવાનું મેટ. બરાબર, એવી રીતે તમારે જે શબ્દ તમને વાંચતા ન ફાવતો હોય એની સામે તમારે ઉચ્ચાર લખી શકો છો. હવે આગળનો ઉચ્ચાર આપેલો છે ઓ, એ આપણે આગળના લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.